લાસ્ટ ડે છે વર્ષનો. હવે આપણે આગળ વધી રહ્યા છે ગ્રામર ટોપિકની અંદર, કોમ્પ્રિહેન્શનની અંદર. સ્પીચ રાઇટિંગ, અહીંયા સ્પીચ રાઇટિંગ એટલે ભાષણનું લેખન, બરાબર છે. જે ભાષણ આપવામાં આવતું હોય તેનું લેખન કરવાનું છે. આપણને કોઈ ટોપિક આપવામાં આવ્યો હોય તેના મુદ્દા પણ આપેલા જ હશે, ચિંતા નથી. અને તે દરમિયાન આપણે તેનું શું કરવાનું છે? લેખન કરવાનું છે કે ભાષણની શરૂઆત આપણે કેવી રીતે કરવાની છે. તો આ ભાષણની દરેક માહિતી, જેમ આપણે જોઈએ છીએ કે સ્ટેજ ઉપર કોઈ ભાષણ આપતું હોય તો દરેક માહિતી આપતા હોય છે, તેવી જ રીતે અહીંયા પણ લોકોને સંબોધન કરીને જે જગ્યાએ આપણે ભાષણ આપતા હોય, દાખલા તરીકે કોઈ સેક્રેટરી તરીકે હોય, સોસાયટીના રેસિડન્ટ જે લોકો હોય, બરાબર છે, રહીશો, તો તેને તે ભાષણ આપતા હોય તો ઓલ ધ રેસિડન્ટ્સ ઓફ ધીસ સોસાયટી એઝ અ સેક્રેટરી આઈ એમ ગિવિંગ યુ, બરાબર છે, ધીસ સજેશન, એમ કરીને પોતાનું સજેશન આપતા હોય તો એ ભાષણ કહેવાય, બરાબર છે. તો એને આપણે શું કરવાનું છે? એક્સપ્લેન કરવાનું છે દરેક બાબતને, જે મુદ્દો હોય તેને. તેવી જ રીતે કોઈ વિષય ઉપર, દાખલા તરીકે ઇલોક્યુશન કોમ્પિટિશન હોય, વક્તૃત્વ સ્પર્ધા. આ વક્તૃત્વ સ્પર્ધાની અંદર પણ તમારે કોઈ વિષય વિશે તમે ભાષણ આપ્યું હતું, સ્પીચ આપી હતી, વક્તવ્ય આપ્યું હતું, અને આ વક્તવ્યનું લેખન તમારે કરવાનું છે, બરાબર છે. દાખલા તરીકે અહીંયા લખેલું છે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, તો એના વિશેનું તમારે શું કરવાનું છે? ભાષણ લખવાનું છે. એવી રીતે સેવ વોટર, પાણી બચાવો, બરાબર છે. એવા ઘણા બધા. વુમન એમ્પાવરમેન્ટ, બરાબર, તમારા 12મા ધોરણની અંદર આવે છે કે વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ, બરાબર. તો સ્ત્રીઓના સશક્તિકરણ માટે શું પગલાં લેવા જોઈએ, સ્ત્રીઓને કેવી રીતે મદદ કરવી જોઈએ. આપણે જોયું કે સોજોર્નર ટ્રુથ પાઠ હતો, બરાબર છે. પછી આપણે વોર અગેન્સ્ટ આપણે ઘણા બધા એવા પાઠ ભણી ગયા છે કે જેની અંદર સ્ત્રીઓના સશક્તિકરણ વિશેની વાતચીત કરેલી છે. તો અહીંયા આવી રીતે તમારે કોઈ પણ મુદ્દા ઉપર એક પેજ ભરાય એટલું તમારે શું કરવાનું છે? ભાષણ લખવાનું હોય છે. તો તેને રજૂ કરવા માટે કેટલાક ટોપિક્સ આપેલા હોય, જેમ એસે હોય તો એસેની અંદર શું કરેલું હોય છે? કેટલાક મુદ્દા આપેલા હોય છે, તે પ્રશ્નોના જવાબ આપો એટલે તેના સેન્ટેન્સીસ બને, અને આ સેન્ટેન્સીસ ઉપરથી તમારે શું કરવાનું છે? વક્તવ્ય લખવાનું હોય છે, એટલે કે ભાષણ દર્શાવવાનું હોય છે. તો આ રીતે તમારે શું કરવાનું છે? સ્પીચ રાઇટિંગ કરવાની છે, જેની અંદર 5 માર્ક્સ મળતા હોય છે, 5 કે 6 માર્ક્સ હશે તમારે. ઓકે. અરે અહીંયા તમારા જે સાયન્સ ફેકલ્ટીની અંદર છે ત્યાં શું હોય છે કે સ્પીચ અલગ જ લખવાની હોય છે. જ્યારે જે શું કહેવાય કે સામાન્ય પ્રવાહ છે, કોમર્સ અને આર્ટ્સ, તેમાં સ્પીચની ઓરમાં એપ્લિકેશન્સ આવે છે. તમારે 12 સાયન્સમાં એપ્લિકેશન્સ આવતી નથી, કોમર્સવાળાને એપ્લિકેશન્સ આવે છે. એટલે એ લોકોને એક ફાયદો થઈ જશે કે એપ્લિકેશન લખવાનું થોડો સમય જાય, પણ એપ્લિકેશન ઇઝીલી, સરળતાથી શું થઈ જાય? યાદ રહી જતી હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે સ્પીચ રાઇટિંગ કરીએ છીએ, વક્તવ્ય લેખન, બરાબર છે. તો આ વક્તવ્ય લેખન કેવી રીતે લખવું જોઈએ અહીંયા દર્શાવેલું છે. સૌ પ્રથમ તો જોઈએ અહીંયા તો સ્પીચ રાઇટિંગની શરૂઆત, અહીંયા વક્તવ્ય લેખનની શરૂઆત ઉપસ્થિત લોકોને સંબોધન કરીને, એટલે કે જે પણ લોકો ત્યાં ઉપસ્થિત હોય તે લોકોને સંબોધન કરીને કરવામાં આવે છે. ત્યારબાદ જે તે વિષય વિશે ભાષણ આપવાનું હોય તેની ટૂંકી માહિતી આપીને ભાષણની શરૂઆત થાય છે. દાખલા તરીકે અહીંયા એક આપેલું છે, રાઇટ અ સ્પીચ ઓન ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ you had given in an elocution competition held at district level. રાજ્ય કક્ષાએ એક વક્તવ્ય સ્પર્ધા યોજાઈ હતી અને તમે ત્યાં એક ભાષણ આપ્યું હતું, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો તેના ઉપર તમે એક શું કરો? સ્પીચ લખો, રાઇટ અ સ્પીચ, એક સ્પીચ લખો, એક ભાષણ અથવા તો વક્તવ્ય લખો. તો અહીંયા લખ્યું છે રિસ્પેક્ટેડ જજીસ, કારણ કે ઇલોક્યુશન કોમ્પિટિશન હતી. તો કોમ્પિટિશન હોય ત્યાં શું હોય? જજીસ હોય, એટલે કે ત્યાં નિર્ણાયકો હોય છે. તો જજીસનું નામ લખ્યું ટીચર્સ, શિક્ષકો, એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ, અને બધા મારા મિત્રો, વિદ્યાર્થીઓ આવી ગયા. ત્યાં ઉપસ્થિત ગ્રામજનો હોય તો ગ્રામજનો પણ આવી ગયા, જે પણ ઓડિયન્સમાં હોય એ બધા ફ્રેન્ડ્સમાં આવી ગયા. તો
તો આવી રીતે આપણે શું કરવાની હોય છે, તેની શરૂઆત કરવાની હોય છે. જે તે વિષયની વિગતવાર માહિતી આપીને તેના ફાયદા ગેરફાયદા તેમજ અન્ય પરિબળોને પણ દર્શાવાય છે. સૌ પ્રથમ તો જે પણ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ છે, વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે, એવું એક ટાઇટલ છે. તો વૃક્ષોનાથી જે આપણને ફાયદા થાય છે તે આપણે પહેલાં તો દર્શાવીએ છીએ, તેનાથી થોડા ઘણા ગેરફાયદા તો તે પણ દર્શાવીએ છીએ. બીજા અન્ય પરિબળો કે તે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તે પણ આપણે દર્શાવીએ છીએ. ત્યારબાદ કહે છે, અંતમાં ભાષણ આપનાર વ્યક્તિ શ્રોતાગણોનો આભાર વ્યક્ત કરીને ભાષણની પૂર્ણાહુતિ કરે છે. જે પણ શ્રોતાગણ હતા, જજીસ આવી ગયા, ટીચર્સ આવી ગયા, સ્ટુડન્ટ્સ આવી ગયા, અને બધી બીજા અન્ય લોકો પણ આવી ગયા. તો તે લોકોનો આભાર વ્યક્ત કરે છે કે તમે મને સાંભળ્યો શાંતિપૂર્વક, તે બદલ તમારો બધાનો આભાર. આઈ હોપ, હું આશા રાખું કે તમને મારું ભાષણ પસંદ આવ્યું હશે, એમ કરીને આભાર વિધિ કરવામાં આવે છે. બરાબર. તો આ રીતે તમારે શું લખવાની હોય છે, સ્પીચ લખવાની હોય છે. અહીંયા એક સ્પીચનો ટોપિક આપેલો છે, મેં જેમ વાંચ્યો તેમ કે રાઇટ અ સ્પીચ ઓન ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ યુ હેડ ગિવન, જે તમે આપી હતી, ઇન એન ઇલોક્યુશન કોમ્પિટિશન, વક્તવ્ય સ્પર્ધાની અંદર, હેલ્ડ એટ ડિસ્ટ્રિક્ટ લેવલ, જેનું આયોજન ક્યાં થયું હતું, જિલ્લા કક્ષાએ થયું હતું. ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ કે નેશનલ લેવલ, એવી રીતે લેવલ ઉપર હોય. તો અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલે આપેલી જે ભાષણ હતું તેને આપણે શું કરવાનું છે, દર્શાવવાનું. શરૂઆત કરી છે, ધ્યાન આપજો. રિસ્પેક્ટેડ જજીસ, ટીચર્સ એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ, માનનીય જજીસ, નિર્ણાયકો, ટીચર્સ એટલે શિક્ષકો, એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ અને બધા મારા મિત્રો. હિયર માય સબ્જેક્ટ ઓફ ધ સ્પીચ ઇઝ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. અહીંયા મારો ભાષણનો અથવા વક્તવ્યનો વિષય છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો આપણા પરમ મિત્રો છે. હિયર આઈ એમ ગોઈંગ ટુ ટોક, અહીંયા હું વાતચીત કરવા જઈ રહ્યો છું, અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ ઇન અવર લાઈફ, આપણા જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ કેટલું છે તેના વિશે હું વાતચીત કરવા જઈ રહ્યો છું. ફ્રોમ અવર ચાઇલ્ડહુડ ટુ અવર ઓલ્ડર એજ, આપણા બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થાની ઉંમર સુધી, વી યુઝ, આપણે ઉપયોગમાં લઈએ છીએ, સો મેની થિંગ્સ, ઘણી બધી વસ્તુઓ. આપણે જોઈએ છીએ બાળપણમાં શું કરીએ છીએ, ટોયઝ રમીએ છીએ લાકડાના. યુવાનીમાં પણ ટોયઝનો ઉપયોગ કરીએ, જેમ કે ક્રિકેટનું બેટ છે, કોઈ હોકી રમતો હોય તો હોકીનો, એ પણ શેમાંથી બનેલું છે, લાકડાનું. આપણે ભણીએ છીએ, બેન્ચીસ પણ શેની બનેલી છે, લાકડાની બનેલી છે. ઘરની અંદર ફર્નિચર પણ શેનું બનેલું, લાકડાનું છે. તો આપણે ઘણી બધી વસ્તુઓનું શું કરીએ છીએ, બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી. વૃદ્ધાવસ્થામાં ચાલુ હોય તો અત્યારે બધી એલ્યુમિનિયમની કે સ્ટીલની લાકડીઓ નીકળી. પહેલાંના જમાનામાં તો શું કરતા હતા, બરાબર છે, એ સ્ટીક આવતી હતી, એ પણ લાકડાની જ આવતી હતી. તો એ રીતે ઘણી બધી વસ્તુઓનો બાળપણથી લઈને ઓલ્ડર એજ એટલે કે બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી આપણે ઉપયોગ કરીએ છીએ. મેડ ફ્રોમ વુડ, કે જે લાકડામાંથી બનેલી હોય છે, અને લાકડું શેમાંથી આવે છે, વૃક્ષોમાંથી. ટ્રીઝ ગીવ અસ, વૃક્ષો આપણને આપે છે, સો મેની થિંગ્સ, ઘણી બધી વસ્તુઓ, વિચ વી યુઝ, કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, ઇન અવર એવરીડેઝ લાઈફ, આપણા રોજિંદા જીવનની અંદર. તો કે વૃક્ષો આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે કે જેનો આપણે રોજિંદા જીવનમાં શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. આપણે જાણીએ છીએ કઈ કઈ વસ્તુ આવી શકે. વી કેન ગેટ, આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, ફ્લાવર્સ એટલે ફૂલો, ફ્રૂટ્સ ફળો, ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ ફોર ડોમેસ્ટિક ફ્યુઅલ, ગ્રામ્ય ઈંધણ માટે ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકા જાળી ઝાખરા, એન્ડ બ્રાન્ચીસ એટલે ડાળીઓ, શાખાઓ. તો આવી રીતે સુકાઈ ગયેલી ડાળી કે જાળી ઝાખરાનો આપણે ડોમેસ્ટિક ફ્યુઅલ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ટિમ્બર એટલે ઇમારતી લાકડું, આપણે જે ફર્નિચર બનાવવા માટે, બેડ બનાવવા માટે, બરાબર છે, કે બારી દરવાજા બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, ટિમ્બર એટલે કે ઇમારતી લાકડાનો. એટસેટ્રા ફ્રોમ ટ્રીઝ, દરેક વગેરે વસ્તુઓ ફ્રોમ ટ્રીઝ એટલે ક્યાંથી, વૃક્ષોમાંથી પ્રાપ્ત કરીએ છીએ. વી શુડ ટેક કેર ઓફ ટ્રીઝ, આપણે વૃક્ષોની કાળજી લેવી જોઈએ. બીકોઝ, કારણ કે, અવર લાઈફ ઇઝ બેઝડ ઓન ધેમ, આપણું જીવન તેમના ઉપર આધારિત રહેલું છે.
વી આર યુઝિંગ સો મેની થિંગ્સ, આપણે ઘણી બધી વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ, વિચ આર પ્રોવાઇડેડ, જે આપણને પૂરી પાડવામાં આવે છે બાય ધ ટ્રીઝ, વૃક્ષો દ્વારા. તો આપણે ઘણી બધી વસ્તુ એવી છે કે જે વૃક્ષો દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરીએ છીએ. ધ ટ્રીઝ હેલ્પ અસ, વૃક્ષો આપણને મદદરૂપ થાય છે ટુ બ્રિંગ રેઇન, વરસાદ લાવવા માટે, ડ્યુરિંગ ધ મોન્સૂન, ચોમાસાની ઋતુ દરમિયાન. તો ચોમાસા દરમિયાન જો વૃક્ષો ના હોય તો તેનાથી શું થાય છે, આપણને વરસાદ પ્રાપ્ત થતો નથી. દે સેવ અવર લેન્ડ, તે આપણી જમીનને પણ બચાવે છે. ડ્યુરિંગ ધ હેવી રેન, ભારે વરસાદ દરમિયાન. કેવી રીતે, તો અહીંયા સોઇલ એરોઝન થતું હોય, બરાબર છે, જમીનનું ધોવાણ, સોઇલ એરોઝનનો મતલબ થાય જમીનનું ધોવાણ. તો એ જમીનના ધોવાણને પણ કોણ બચાવે છે, વૃક્ષો બચાવે છે. કેવી રીતે, તો એના મૂળ છે જમીનને શું કરી રાખે, જકડી રાખે છે, અને ઉપરથી સીધો વરસાદ પડતો હોય એની શાખાઓ દ્વારા તેનો વેગ છે ધીમો થઈ જાય છે, અને તે ધીમેથી પાણી નીચે જમીન ઉપર ઉતરતું હોવાથી તે વૃક્ષો દ્વારા ભારે વરસાદની અંદર પણ જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ધે પ્રોવાઈડ ફોડર, તે ઘાસચારો પૂરો પાડે છે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ને ફોડર એટલે શું થાય, ઘાસચારો. ફોર અવર એનિમલ્સ, આપણા પ્રાણીઓ માટે. તો આપણા પ્રાણીઓ માટે શું કરે છે, ઘાસચારો પૂરો પાડે છે. પીપલ યુઝ ધેર ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ ફોર ડોમેસ્ટિક ફ્યુઅલ્સ, લોકો તેની સૂકી જાળી ઝાંખરા કે ડાળીઓનો ઉપયોગ તેના શેના તરીકે, ડોમેસ્ટિક ફ્યુઅલ તરીકે કરે છે, એટલે કે ઘરગથ્થુ જે ગામડાઓમાં વપરાતું ઈંધણ છે તેના તરીકે થાય છે. મેની સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ, ઘણી બધી સામાજિક સંસ્થાઓ ઇન ઇન્ડિયા, ભારતમાં, હેવ ટ્રાઇડ, પ્રયત્ન કરી ચૂકી છે, ટુ સેવ ટ્રીઝ થ્રુ ધ મૂવમેન્ટ્સ, વૃક્ષોને બચાવવા માટે ઘણી બધી સામાજિક સંસ્થાઓ એવી છે કે જેમણે વૃક્ષોને બચાવવા માટે કેટલાક આંદોલનો દ્વારા, મૂવમેન્ટ્સ એટલે આંદોલન અથવા તો શું કહી શકાય બીજા અર્થમાં એક પ્રકારનો વિરોધ, તો તે મૂવમેન્ટ દ્વારા, ચળવળ દ્વારા તે લોકોએ ઘણા બધા વૃક્ષોને બચાવવાના શું કર્યા છે, પ્રયત્ન કર્યા છે. હજી પણ આપણે આગળ વધુ લખી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા થોડું લખી દઈએ છીએ જેથી આપણે વૃક્ષોનું મહત્ત્વ આપણે લોકોને રજૂ કરી શકીએ. આશા રાખીએ છીએ કે તમને બધાને આટલા સુધી ખબર પડી હશે, બરાબર છે. તમે સ્પીચ વાંચશો અલગ અલગ પ્રકારની તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે લખાય છે. ઓકે, તો અહીંયા આગળના આ જ ટોપિકમાં આગળ વધીએ છીએ કે જેથી કરીને આપણે સરળતાથી તેના વિશેનું મહત્ત્વ સમજાવી શકીએ. જસ્ટ અ મિનિટ. યસ, ઓકે, જો અહીંયા લખ્યું છે કે ચિપકો મુવમેન્ટ ઇઝ વન ઓફ ધ ફેમસ મુવમેન્ટ્સ. અહીંયા આપણે આંદોલનની વાત કરી કે ઘણી બધી સામાજિક સંસ્થાઓએ શું કરેલા છે, ઘણા બધા વૃક્ષોને બચાવવા માટેના આંદોલન કે ચળવળ કરેલી છે અને તે દ્વારા તેમણે ઘણા વૃક્ષો બચાવ્યા છે. તો ચિપકો મુવમેન્ટની આપણે વાત કરી છે 11th ધોરણની અંદર તમે ભણી ગયા છો કે ચિપકો મુવમેન્ટ ઇઝ વન ઓફ ધ ફેમસ મુવમેન્ટ્સ. ઘણા બધા ચળવળો કે ઘણા બધી જે શું કહેવાય વિરોધો થઈ ગયા તેમાંની સૌથી ફેમસ જાણીતી જો હોય તો એ ચિપકો મુવમેન્ટ છે ઇન ઇન્ડિયા, ભારતની અંદર, વિચ હેવ સેવ્ડ, જેણે બચાવ્યા છે મેની ટ્રીઝ ઇન ધ નોર્થન ઇન્ડિયા. નોર્થન ઇન્ડિયા એટલે શું થાય, તો ઉત્તર ભારતનો જે વિસ્તાર છે ત્યાં તેણે ઘણા બધા વૃક્ષોને બચાવ્યા છે. મેની પીપલ from children to
old aged men and women embraced એટલે બાથ ભીડી દેવી, embraced the trees to save them from fell down. તો અહીંયા કહે છે કે મેની પીપલ ઘણા બધા લોકોએ ફ્રોમ ચિલ્ડ્રન ટુ ઓલ્ડ એજેડ એટલે કે બાળકોથી માંડીને વૃદ્ધ ઉંમરના મેન એન્ડ વુમેન એટલે કે પુરુષો અને સ્ત્રીઓ એમ્બ્રેસ્ડ બાથ ભીડીને ઊભા રહી ગયા હતા ધ ટ્રીઝ એટલે વૃક્ષોને ટુ સેવ ધેમ ફ્રોમ ફેલ ડાઉન તેમને નીચે પાડતા રોકવા માટે તે લોકોએ તેમને બાથ ભીડીને ઊભા રહી ગયા હતા. બરાબર છે. Nowadays we should grow more trees to make our environment clean and healthy. તો અહીંયા શું કહે છે નાવડેઝ એટલે અત્યારના વર્તમાન સમયના દિવસોમાં વી શુડ ગ્રો મોર ટ્રીઝ આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. શેના માટે? ટુ મેક અવર એન્વાયરમેન્ટ ક્લીન એન્ડ હેલ્ધી આપણા વાતાવરણને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે આપણે શું કરવા જોઈએ? વધુ વૃક્ષો વાવવા જોઈએ. ધે હેલ્પ અસ to make our breathing air filled with lots of oxygen. તો અહીંયા શું કહે છે? દે હેલ્પ અસ તેઓ આપણને મદદ કરે છે ટુ મેક અવર બ્રીથિંગ એર આપણે શ્વાસમાં લઈએ છીએ તે હવાને બનાવવા માટે ફિલ્ડ વિથ લોટ્સ ઓફ ઓક્સિજન જે શેનાથી ભરેલી હોય? ઘણા બધા ઓક્સિજનથી ભરેલી હોય તેવી હવા બનાવવા માટે વૃક્ષો આપણને મદદરૂપ થાય છે. બરાબર છે. વી કેન મેક ફર્નિચર, ડોર્સ, પ્લેઇંગ થિંગ્સ રમતગમતના સાધનો કહી શકીએ આપણે તેને એન્ડ મેની અધર થિંગ્સ ફ્રોમ ધ ટ્રીઝ. દે રૂલ્ડ તે રૂલ લખીશું, રૂલ્ડ નહીં લખીએ. તે રૂલ એટલે તેઓ શાસન કરે છે નોટ ઓનલી ઓન ધ લેન્ડ માત્ર જમીન ઉપર જ નહીં બટ ઓલ્સો ઓન ધ સી. તેઓ રૂલ એટલે શાસન કરે નોટ ઓનલી ઓન ધ લેન્ડ માત્ર જમીન ઉપર જ નહીં બટ ઓલ્સો ઓન ધ સી પરંતુ સમુદ્ર ઉપર પણ આપણે જોઈએ છીએ જહાજ, હોડીઓ બરાબર છે. આ બધી વસ્તુઓ શેમાંથી બનાવવામાં આવે છે? લાકડામાંથી જ બનાવવામાં આવે છે. તો અહીંયા વૃક્ષોનું મહત્ત્વ આપણા પૃથ્વી ઉપર એટલે કે જમીન ઉપર જ નથી પરંતુ ક્યાં છે? સમુદ્રની સપાટી ઉપર પણ તેઓનું શું છે? ખૂબ જ મહત્ત્વ છે. I hope you have understood the importance of trees in our life. Trees in our life. હું આશા રાખું છું કે યુ હેવ અન્ડરસ્ટુડ તમે સમજી ગયા હશો ધ ઇમ્પોર્ટન્સ ઓફ અવર ટ્રીઝ ઇન અવર લાઈફ. વૃક્ષોનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તેનું મહત્ત્વ સમજી ગયા હશો.
થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ફોર listening me carefully. જય હિન્દ એમ કરીને અહીંયા આપણે વક્તવ્યની શું કરીએ છીએ, પૂર્ણાહુતિ કરીએ છીએ. તો અહીંયા થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર ફોર લિસનિંગ મી કેરફુલી. તમે આટલી સાવચેતીપૂર્વક મને સાંભળ્યો. જય હિન્દ એમ કરીને આપણે શું કરીશું, અહીંયા આ પૂર્ણાહુતિ ભાષણની કરીશું. તો આટલી લેન્થમાં તમારે શું લખવાની હોય, સ્પીચ લખવાની હોય છે, બરાબર છે. એમાં અલગ અલગ પ્રકારની સ્પીચ આવે છે, જેની અંદર ઘણા બધા મુદ્દા હોઈ શકે છે, બરાબર છે. ફ્રીડમ વિશે એ 12th ધોરણમાં ભણો છો તો તમને ફ્રીડમ વિશે જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર નામનો પાઠ છે, જેની અંદર સ્વતંત્રતા વિશેની વાત કરેલી છે, બરાબર છે. સોજોર્નો ટ્રુથનો પાઠ છે કે જેની અંદર સ્ત્રીઓની એક શું કહેવાય સ્વતંત્રતા વિશેની વાત કરેલી છે, કે ભાઈ સ્ત્રીઓના હક, સ્ત્રી સશક્તિકરણની વાત કરેલી છે. તો આવી રીતે અલગ અલગ ટોપિક ઉપર તમને પૂછી શકાય છે, જેના જે મોસ્ટ આઈએમપી સ્પીચ પૂછાય એવી છે, બરાબર છે, તે તમને દર્શાવી શકાય. જેમ કે આ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ 11th ધોરણમાં ભણી ગયા હતા, તો વૃક્ષોનું મહત્ત્વ તમે જાણતા હોય, 11thમાં ભણી ગયા છો, તો વૃક્ષો કેવી રીતે આપણને મદદરૂપ થાય છે, તો તમને તે આવડવું જોઈએ. એવી રીતે અત્યારની સમસ્યા છે, બરાબર, હાઉ ટુ પ્રિવેન્ટ પોલ્યુશન કેવી રીતે ઘટાડવું જોઈએ, તેના ઉપર તમે ભાષણ આપો. એવી રીતે સેવ વોટર, પાણી બચાવો, કારણ કે આપણે જોઈએ 70% પાણી તો છે જમીન ધરતી ઉપર, પણ પીવાલાયક પાણી એટલું છે નહીં. ઘણા બધા વિસ્તારોમાં તો ઘણા બધા મહિનાઓ સુધી દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે, જો વરસાદ સારો ન પડે તો. આ વર્ષે તમે જોયું કે લોકડાઉન હતું આખા ભારતની અંદર, બરાબર છે. તો ઘણી બધી જગ્યાએ સારો એવો વરસાદ પડ્યો છે. આપણે પહેલાં પણ આની ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ લોકડાઉનના કારણે શું થયું, પોલ્યુશન ઓછું થયું, તો તેના કારણે વરસાદનું પ્રમાણ દરેક રાજ્યમાં, દરેક શહેરોમાં શું થયું છે, વધ્યું છે. તો અહીંયા આપણે તેના વિશે શું કરવું જોઈએ, એક રીતે આવી રીતે ભાષણ તૈયાર કરવું જોઈએ કે ભાઈ આ રીતે આનો ફાયદો થાય છે અને એનું મહત્ત્વ આપણે સમજાવવું જોઈએ. તો પાણી કેવી રીતે બચાવવું જોઈએ, તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, એ પણ આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા આવી રીતે ભાષણ લખી શકાય છે, આ વક્તવ્ય દર્શાવી શકાય છે, અને તેના કેટલાક મુદ્દા પણ છે, બરાબર છે. બીજું અન્ય એક જોઈ લઈએ છીએ કે જેથી તમને આઈડિયા આવી જાય. આ જે છે એને કેપ્ચર કરીને તમારા સુધી મોકલવાનો પ્રયત્ન કરી રહ્યો છું, બરાબર છે. જસ્ટ અ મિનિટ. પહેલાં તો એનું ટાઇટલ લખી દઈશું, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, કારણ કે ટાઇટલ લખેલું હશે તો તમને સરળતાથી ખબર પડશે. ટાઇટલ લખવાનું હોતું નથી, તમને જે ટાઇટલ આપેલું હોય, આ તો તમને સમજણ પડે કે શેના વિશેનું છે, એટલા માટે મેં ટાઇટલ લખેલું છે, બરાબર છે. બાકી લખવાનું થતું નથી. તો અહીંયા તમને કેપ્ચર કરીને આ વસ્તુ હું મોકલી દઈશ, જેથી તમે શું કરી શકો, લખી શકો. વિડીયોમાં તો જોઈ જ શકશો, તમારે કોપી કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, ખબર પડે છે ને બધાને? સ્પીચ રાઇટિંગની અંદર ખબર પડે છે? સમજાયું તે પ્રમાણે? કોમેન્ટ જરા પાસ કરશો તો ખબર પડશે કે તમને ખબર પડી કે નહીં, બરાબર છે. ઓકે, ગુડ ગુડ ગુડ. અહીંયા તમને કેટલાક ગ્રામરના ટોપિક જે છે, એટલે કે સ્પીચના ટોપિક છે, તે તમને ગ્રામરમાંથી પણ મોકલી આપવામાં આવશે, બરાબર છે. તો અહીંયા કેટલાક ટોપિક લખી દઉં છું જે તમને પૂછાય એવા છે, બરાબર છે. ઓકે,
મારાથી બનશે એટલા પ્રયત્નો કરીશ કે આ ટોપિક જે લખાવું છું બરાબર છે તેની જે સ્પીચ લખેલી હોય તે તમારા સુધી પહોંચાડી શકાય બરાબર છે. તો પહેલો છે સેવ વોટર, પાણી બચાવો. બીજી સ્પીચ છે ધ વુમન એમ્પાવરમેન્ટ. ત્રીજું છે ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રીડમ ઇન અવર લાઈફ. આ બધા ટોપિક જે છે તમારા 12મા ધોરણના જે ચેપ્ટર છે, યુનિટ છે, તેના અનુસંધાનમાં છે. જો હશે વોટરવાળું પણ આવી જશે, કારણ કે છેલ્લો પાઠ જે આવતો હતો તમારા અત્યારે આ કોરોનાના લીધે તમારા ટોપિકો જે ઓછા થઈ ગયા યુનિટ એમાં છે નહીં તો છેલ્લા પાઠમાં પણ પાણીનું મહત્ત્વ દર્શાવેલું છે બરાબર. ધ વુમન એમ્પાવરમેન્ટ મેં તમને કહ્યું સોજોનર ટ્રુથવાળા પાઠની અંદર છે. ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રીડમ ઇન અવર લાઈફ, જેમાં શું કહેવાય સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેની અંદર સ્વતંત્રતાનું મહત્ત્વ દર્શાવેલું છે બરાબર છે. એવી રીતે આપણે બીજા અન્ય છે કે હાઉ ટુ ટેક કેર ઓફ ઓલ્ડ એજડ પીપલ. વૃદ્ધ લોકોની મદદ કેવી રીતે આપણે કાળજી કેવી રીતે લેવી જોઈએ, તો આ ટોપિક પણ ખૂબ જ અગત્યનો છે બરાબર છે. કારણ કે આપણે એડજસ્ટમેન્ટ નામનો પાઠ ભણી ગયા તો એના અંદર આપણે શું કરવું જોઈએ, આ ટોપિકનો સમાવેશ કરી લેવો જોઈએ. ધ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્પ્યુટર નોલેજ ઇન અવર લાઈફ. બરાબર. કમ્પ્યુટરના જ્ઞાન આપણા જીવનમાં શું મહત્ત્વ છે એ પણ કહી શકાય. છઠ્ઠું છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ રિયલ ફ્રેન્ડ ઇન અવર લાઈફ. આપણા જીવનમાં સાચા મિત્રનું મહત્ત્વ કેવું છે, કેટલું છે, તે પણ અહીંયા પૂછાઈ શકે છે. તો આપણા સાચો મિત્ર કેવી રીતે આપણને મહત્ત્વનો સાબિત થઈ શકે છે બરાબર છે. બીજી એક જોઈ લઈએ છીએ હાઉ ટુ પ્રિવેન્ટ પુઅર્ટી ફ્રોમ અવર કન્ટ્રી. આપણા દેશમાંથી ગરીબી કેવી રીતે દૂર કરી શકાય છે, તો તેના માટેના શું છે કેટલાક પ્રિવેન્ટ લખવાનું. હાઉ ટુ પ્રિવેન્ટ પુઅર્ટી, કેવી રીતે ગરીબી દૂર કરી શકાય છે બરાબર. તો એના વિશેના કેટલાક મુદ્દા આપેલા હશે. 8મું જોઈ લઈએ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન અવર લાઈફ. આપણા જીવનમાં રમતગમતનું મહત્ત્વ કેટલું છે તે પણ એક મહત્ત્વનો મુદ્દો છે. તો આવી રીતે કેટલાક મુદ્દાઓ વિશેની જે સ્પીચ છે એ તમને નેક્સ્ટ ટાઈમ મોકલી દેવામાં આવશે બરાબર છે. જ્યારે ત્યારે હું તમને ઇમેજીસ મોકલી દઈશ તો એનું રીડિંગ કરતા રહેશો. સાથે સાથે જે પણ મોકલું એ તમારી નોટબુક્સમાં ઉતારી લેજો ગ્રામરની, જેથી તમને શું થાય સરળતાથી યાદ રહી જાય. કેવી રીતે લખવું તે મેથડ તમને મગજમાં ફિક્સ થઈ જાય કે આવી રીતે લખી શકાય છે. તો આટલે સ્પીચ રાઇટિંગ પૂર્ણાહુતિ કરીએ છીએ બરાબર છે. નેક્સ્ટ ટાઈમ બીજા અન્ય મુદ્દા સાથે મળીશું. ટિલ ધેન ટેક કેર, બાય. ખબર પડી ગઈ ને બધાને? કોઈને કઈ તકલીફ, મૂંઝવણ, એની કન્ફ્યુઝન? બાળકો ઓકે, ચલો બાય, ટેક કેર.